એ જ રીતે બીજો યોગ છે ભદ્રયોગ. ભદ્રયોગ બુદ્ધથી થતો યોગ છે. બુદ્ધ પોતાની સ્વરાશિ મિથુન અને કન્યામાં, જો મિથુન ને કન્યા લગ્ન હોય, આમ તો જો કે ધન અને મીનમાં પણ કેન્દ્રમાં આવતો હોય છે, પણ ધન અને મીનમાં જો રુચક યોગ ભદ્રયોગ થાય તો તે ભંગ થાય છે, કારણ કે બુધને કેન્દ્રાધિપતિ દોષ અને માર્ગ દોષ લાગતો હોય છે, એટલે ત્યાં આ કામ થતો નથી. સાથે સાથે તે ગંડા નક્ષત્ર અને ગંડા રાશિમાં પણ આવી જતો હોય છે ક્યારેય. પણ મિથુન અને કન્યા લગ્નમાં ભદ્રયોગ થાય તો શુભ ફળ મળતું હોય છે, તે ભંગ યોગ થતો નથી. અને તેના કારણે એમાં આ યોગવાળા વ્યક્તિઓ ગણિતમાં બહુ જ હોશિયાર હોય છે, સાહિત્ય નામ કમાતા હોય, કલા ક્ષેત્ર નામ, કલા હાસ્ય કલાકાર, પછી ચિત્ર ડ્રોઈંગ જેને કહેવાય તે, અને બીજું કે લેખનમાં બહુ પાવરફુલ હોય છે, એમની સ્પીચ બહુ સારી હોય છે, અને કોલેજના પ્રોફેસરો પણ બની શકતા હોય છે, સારા બિઝનેસમેન જેને કહેવાય, અને શેર બજારમાં નામ કમાતા હોય છે આ ભદ્રયોગવાળા. પણ કન્ડિશન એ છે કે ભદ્રયોગ ભંગ થવો જોઈએ નહીં. ભદ્રયોગ ફક્ત મિથુન અને કન્યા લગ્નમાં જ થાય છે. ધન અને મીનમાં તે ભંગ થાય છે, તે માર્કેસ બને છે, તેથી ઉલટું ફળ મળે છે. તે જ રીતે હંસયોગ. હંસયોગ ગુરુથી થતો યોગ છે. ગુરુ પોતાની સ્વરાશિ ધન અને મીનમાં હોય તો આ યોગ થાય. જો ગુરુ કેન્દ્રમાં તો મિથુન અને કન્યામાં પણ આવે છે, પણ તેને કેન્દ્રાધિપતિ દોષ ને માર્ગ દોષ લાગે છે, માટે તે યોગનું શુભ ફળ મળતું નથી અને તે ભંગ થઈ જાય છે. પણ જો ધન અને મીનમાં જો ગંડાત નક્ષત્રમાં ન હોય તો તેનું શુભ ફળ મળતું હોય છે. જો ગંડાક નક્ષત્રમાં હોય તો તે ભંગ થઈ જાય છે. ગંડાક નક્ષત્ર તે કે ભાઈ ધનમાં હોય અને તે જે મૂળના ચોથા ચરણમાં હોય, મીનમાં હોય અને રેવતીના ચોથા ચરણમાં હોય તો આ યોગ ભંગ થઈ જતો હોય છે, માટે તેનું કોઈ ફળ મળતું નથી. અને આ ગંડાત યોગના કારણે થતું હોય છે.